આ ગામના કૂતરાઓ સામે મારી ઢાલ બનીને ઉભો રહેલા સૂરજને મેં મારી મરજીથી પતિ માન્યો છે સરપંચ. તમારી કોઈએ વચ્ચે વકીલાત કરવાની જરૂર નથી. अरे बंद कर तारुआ पे पे. अरे તમે તમે અહીં? હા, હું કાશીબેન પાસે આબલા મળી ઓટલી ખરીદવા આવી છું. તો ચાલો હું તમને કાશીમા પાસે લઈ જાઉં. ચાલો. કાશીમા, ઓ કાશીમા. શું છે કરણ બેટા? ઓ ઘરાક લઈને આવ્યો છું. આવ ને બેટા, બેસ ને. કાશીમાં મેં સાંભળ્યું છે કે આબલા મળ્યા જુદા જુદા કાપડ તમારે ત્યાં ખૂબ સારા મળે છે, એટલે આજે તમારું ઘર શોધતી શોધતી આવી પહોંચી. ભલે આવી બેટા, ભલે આવી. બેસ બેસ. અરે રેશમા, બેનને જે કાપડ જોઈતું હોય ને એ બતાવજે હો. હું હમણાં આવું છું. બેસો ને. હમણાં આવી. લો જુઓ. હા હા. દીકરી, આ તારી લગન બગન ની ખરીદી છે કે શું? ના ના, બસ આટલા બહુ થઈ ગયા. આ રેશમા બેટા, જો બધું બરાબર મુકાઈ ગયું હોય ને તો બેન ને 12 સુધી મૂક્યા હો. હા ફોય. હું કેવું છું ને કાશીમા. હે? હા 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 હા. આવજો હો બેન. આવજો આવજો આવજો. રેશમાડી, હા કઈક બહુ જૂની ઓળખાણ લાગે છે નહીં? મારો બેટો આપણને કેતોય નથી. લે થેન્ક યુ. એક વાત કહું? આબલા મઢી ઓઢણીમાં તમે ખૂબ રૂપાળા દેખાશો. ગમે તેટલી રૂપાળી લાગુ, પણ એ રૂપના માણનારની નજર જ્યાં સુધી રૂપ પર નહીં પડે ત્યાં સુધી મારો શણગાર અધૂરો રહેશે. ગમે તેટલી રૂપાળી લાગુ, પણ એ રૂપના માણનારની નજર જ્યાં સુધી રૂપ પર નહીં પડે ત્યાં સુધી મારો શણગાર અધૂરો રહેશે. કરણ બેટા, આ શેના ચક્રાવે ચડ્યો છે? આટલા બધા આટા ફેરા ક્યારનો શેનો માર્યા કરે છે? નહીં નહીં કાશીમાં, એમ જ. એમ નહીં કાશીફોય, અરે આ તો પેલી આબલા વાળી ઓઢણી લેવા આવી હતી ને એના ચક્કરમાં જ ભાઈ આ ચક્કર મારી રહ્યા છે. કેમ? ઓહો લે, કઈ વાત તે કેતો કા નથી? એમાં હું મોટી વાત છે? અરે આ 4 ફેરા ફેરી નાખીએ એટલે ચકેડું પૂરું. અરે એમ વાત નથી કાશીમાં. પાયલે મને એના બાપને મળવા બોલાવ્યો છે. લ્યો કયો તે આટલો બધો
બધો મૂંઝાય છે શું કામ? તું છોકરીના બાપને મળવા જાય છે, કોઈ ટાર્ઝનને નહીં. હા અરે આવા કામ માટે હું પહેલી વાર જાઉં છું એટલે. એમાં આમ રોવા જેવો શું થઈ ગયો? અરે પહેલી વાર જતો હોય કે છેલ્લી વાર જતો હોય, તું તારે બે ધડક એના બાપને ન્યા એના એટલે પેલું નામ હું પાયલ. ભાઈ જે હોય તે એના બાપને ન્યા જા અને બે ધડક કહી દે કે હું તમારી છોડીને પ્રેમ કરું છું અને અમારો પ્રેમ એટલે ઢોલા મારું મેરું માલણ અને ઓલા લાજુ લાખણ કરતાય મહાન છે, મહાન ઊંચું પ્રેમ છે, ઊંચું. અને છતાંય જો એનો બાપ પેલા ફિરોઝ ઈરાની ની જેમ જો ડાયલોગ ધબેડવા મંડે ને તો એની હારે હારે તું એ ગાવા મંડે. प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या, प्यार किया कोई અરે બસ કરો કાશીમાં, બસ ખવૈયા કરો પ્લીઝ, ખવૈયા કરો. અરે તમને બધાને અહીંયા મજાક સૂજે છે અને અહીંયા મારા ટાટિયા ધ્રુજે છે. અરે ગાંડા, એમાં આટલો બધો ડરે છે શું હે? અરે ગમે તેમ તો ઈ છોકરીનો બાપે આપણી જે માણસ જ છે કે નહીં? આ એ નહીં તારી જેમ એક માથું, બે હાથ, બે પગ હશે કે નહીં? તો પછી અરે કાશીનો દીકરો છે તું. આ કાશીના હાથના રોટલા ખાધા છે તે. એક વાર એના બાપની સામે જઈને ઊભો તો રે, પછી જોજે તું તારે એના બાપના ટાટિયા દાદા 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 ધ્રુજવા મળશે. ખરું કે નહીં રેશમી? કરણ, મારા ડેડીને મેં આપણી બધી વાત કરી દીધી ને તેઓ ખુશ થઈ ગયા અને એટલે જ મેં તને અહીંયા મળવા બોલાવ્યો. પાયલ, આ ફાર્મ હાઉસ મારા ડેડીનું જ છે. અચ્છા, હા. આટલી મોટી જગ્યા? લો આવી ગયા. ડેડી, આ કરણ. નમસ્તે. પાયલે મને બધી વાત કરી ને એટલે જ મેં તને અહીં મળવા બોલાવ્યો. જી. તે તું ને પાયલ એકમેકને કેટલા વખતથી ઓળખો છો? ઓળખાણ થયાને સમય તો બહુ ઓછો થયો છે, પણ અમે એકબીજાની ખૂબ નજીક આવી ગયા છીએ. હા, સારી વાત છે. તારા મા બાપ શું કરે છે? મારા મા બાપ વિશે હું કઈ વધુ જાણતો નથી, કારણ કે નાનપણથી જ હું એમનાથી વિખૂટો પડી ગયો છું. એ અટાણે તું ક્યાં રહે છે? કોની હારે રહે છે? હું ખોડિયારપરામાં કાશીમાને ઘેર રહું છું. એમણે જ મને ઉછેરીને મોટો કર્યો છે. ખોડિયારપરા? હા. તું કેટલું ભણ્યો છે? 4 ચોપડી. તારા મા બાપ કોણ છે એની તને ખબર નથી. ખોડિયારપરાના ગરીબ કંગાલ વિસ્તારમાં તું વસે છે. તું 4 ચોપડી ભણેલો છે. અરે મારા ઘરે નોકર તરીકે નોકરીએ રહેવાની પણ તારી લાયકાત નથી. છતાંય તું મારી દીકરી હારે પરણવાના ભરખત. બાપુજી, તું ચૂપ રે પાયલ, ચૂપ રે. કરણ, શેરીનો ભિખારી કદી હાથીની અંબાડી ઉપર બેસી નથી શકતો. તું એક અનાથ રખડું છોકરો અને પાયલ આ વિસ્તારના એક ઇજ્જતદાર ધારાસભ્ય વેલજીની દીકરી. ઓહ, તો તું પ્રજાને પૈસે પોતાનું કલ્યાણ કરનાર વેલજી છે એમ ને? જો મને ખબર હોત કે મારે તને મળવા આવવાનું છે તો હું ક્યારેય ના આવત, કારણ કે કબીર ચાચા પાસે તારા કાળા કરતૂતો સાંભળીને મને ખબર પડી ગઈ હતી કે વેલજી આ વિસ્તારનો સૌથી મોટો ભિખારી છે. ગરીબો પાસે હાથ જોડે છે, મતોની ભીખ માંગે છે અને પછી એ જ ગરીબોનું લોહી ચૂસે છે. ચૂપ કર નાલાયક! એક મચ્છર થઈને સિંહ ગર્જના કરે છે. વેલજી, કબીર ચાચા પર હુમલો કરવા મોકલેલા તારા ચમચાઓને પૂછી જોજે કે એક મચ્છરની કેટલી તાકાત હોય છે. એ કોડીના છોકરા, તારે માથે તારું મોત ભમે છે. મોતની બીક તારા જેવા જુઠ્ઠા નેતાઓને હોય. સત્ય અને પ્રમાણિકતાને ખિસ્સામાં લઈને ફરતા મારા જેવા ગુણવાનને નહીં. ચાલો જા અહીંયાથી, નહીતર. બાપુજી, કરણને તમે અહીં બોલાવ્યો છે. એનું આવી રીતે અપમાન કરવાનું તમને કોઈ હક નથી. પાયલ!
છોડી દે મારો હાથ. આ વેલજી સાથેની દુશ્મનીનું પરિણામ પરિણામની પરવા કરે કે આ કરણ નહીં. પરિણામની પરવા કરે કે આ કરણ નહીં. પરિણામની પરવા કરે ઈ આ પૃથ્વી સે નહીં. નારાયણ, હાજી. નારાયણ, ખોડિયાર પરામાં રહેતી કાશીને ઉછરેલા આ કરણ નામના છોકરાની પૂરેપૂરી તપાસ કર. ભલે. અરે આ એ મારા પીછે લખને, જલ્દી લખને. અરે ચૂપ રે બધાય. ગોલકી નાવ મુંગારીઓ ધક્કા ધુકી માંડ્યું છે હું બધું. અને લે આ મારી વાહે ઉભો કહ્યું ને ધક્કા છે ને મારે શરમ નથી આવતી? હજી છો તો મારા ગોઠણ જેવડો, એટલે કે મારા છોકરા જેવડો છો અને ધક્કા મારતા શરમ તો નથી? વળી પાછો ધક્કો. મેં એકવાર ના પાડીને ગોલકી નાવ એકવાર ના પાડીને તોય સમજાતું નથી. એક જોડો કાઢીને મારીશ ને તો નાચું ફરી જશે કાયમનું. કેટલી વાર કહ્યું સીધી રીતે ઉભો રહેને, પણ હે ભગવાન, આ સીધી રીતે જન્મ્યો હશે કે કેમ? આ એક સવાલ છે. આગળ વધો હવે. હાલો નીકળો જલ્દી. ભાઈ જલ્દી કર ભાઈ. ચાલ જલ્દી આવો, રિક્ષામાં ગ્રાહક બેઠું છે. લે ભૈયા આ કાર્ડ. કેરોસીન ખલાસ. કેટલી વારમાં કેરોસીન ખલાસ? એ બૂમ ભરાડે એના પાડો છો. ગરબડી ન થાવ. હાલો હાલો. નથી આવતી તમને લોકોને? મારા હાડા કાળા બજારિયાના પેટમાં ગરબડી ન થાવ. અમે બધા હવારથી અહીં ઊભા તડકામાં તપીએ છીએ. અને ઓલો રિક્ષાવાળો કોઈ આવ્યો એને બારોબાર ડબલું ભરે હું આમ કરે છે. એક દઈશને બુથમાં ચશ્મા બસમાં તૂટી જશે તારું. શરમ નથી આવતી કાળા બજારિયાના પેટનો. હાલો બાપા હાલો, ખલાસ થઈ ગયું બધું. હરીશને એક ડબલું સત્યાનાશ જશે તારું, સત્યાનાશ થશે. એ જુઠ્ઠીરા, આ હું કરે છે? પૈસા પૂરેપૂરા લેવા છે અને રિક્ષા ઘાસલેટ થી ચલાવી છે. શરમ નથી આવતી? આ તને ને ઓલા વેપારીને બેયને પોલીસમાં પકડાવી દઈશ ને તો ધોઈ નાખશે, ધોઈ. હજી આ કાશીને પૂરેપૂરી ઓળખતો નહીં હો, સમજો ને? કાશી એટલે રાણી ઓફ ઝાંસી. કાશી તું? હાય એલા નારાયણ ફોજદાર, તું અહીંયા? હા, મારે છે ને અહીં ખોડિયાર પરા જાઉં તું અને આનું પેટ્રોલ ખૂટી ગયું. પેટ્રોલ નહીં, ઘાસલેટ કે ઘાસલેટ. મારા રોયા મારી સામે હું છું ઓલી બાજુ જો ને ત્યારે. અરે ક્યાં લગી બેઠો રહીશ રિક્ષામાં? આ ખોડિયાર પરા તો આવી ગયું. આ જો હા મેં દેખાય ને, ઈ ખોડિયાર પરા. હાલ. કેટલા થયા ભાઈ? 10 રૂપિયા. 10 રૂપિયા? આ ઘાસલેટ 10 છે ને, 5 જ લેવાના હોય. બરાબર છે, માથું તારું બરાબર છે. એલા એ બડા ભોંદાના લુગડા બદલીને આમાં. હાલ બતાડું તને. હાલ બાકી બધા આવી ગયો નારાયણ. પણ તું એ તો કે તું ઓચિંતાનો અહીંયા ક્યાંથી ટપકી પડ્યો હે? અને એ પાછો આ વેશમાં? આ ગામમાં તો તું ભારે ઓલા ખાખી લુગડા પહેરીને ફોજદાર થઈને પીછિયારી મારતો તો હે? અરે પીછિયારીનો ફિયાસ્કો થઈ ગયો. હું વાત કર. બેસ હું તને વાત કરું. અરે કાશી જટિયા ગઈ જુવાની, ગઈ લટકતી ચાલ, જીતે બાંધતા અંબોડા, ઉઠે પડ ગઈ તાલ. અરે કાશી, તું જુવાન જોત ફૂટરા જેવી હતી અને હું રંગીલો રાજા હતો. અરે તે દિવસે તે મને ઘરે બોલાવ્યો હોત અને આપણે લગ્ન કરી લીધા હોત તો આજે 1 ડઝન છોકરાના મા બાપ હોત. તે હજી ક્યાં ના પાડું છું પડવાની? જો તું સુધરી જતો હોય ને તો આ ઘડીએ તારી હારે પડવા તૈયાર છું. અરે તારે માટે થઈને તો હજી લગી હું કાચી કુંવારી બેઠી છું. એકલી જ છો? હા. કરણ છે ને? કરણ? હા, અમારો દીકરો. એમાં આટલો બધો ગોળ કરીને તું ઉદાસ શેનો થઈ ગયો? તને ખબર નથી કેવી રીતે મારો દીકરો છે? કહું
આજથી 15 વર્ષ પહેલા નવરાત્રીના પવિત્ર દિવસમાં મને કરણ નદી કાંઠેથી ચડ્યો હતો. બસ ત્યારથી લઈને આજથી લગી મેં એને મારા પેટના હગા દીકરાની જેમ ગણીને મોટો કર્યો છે અને એ મને પોતાની માં જ સમજે છે. તો આ એ જ કરણ છે જેને માનસંગે પાણીમાં ફેંકી દીધો હતો. એટલે આ છોકરો નદી કાંઠે તણાઈને મળી આવ્યો છે? હા, હું પૂરેપૂરી તપાસ કરીને જ આવ્યો છું. વર્ષો પહેલા નવરાત્રીના દિવસોમાં આ છોકરો નદીમાંથી તણાઈને મળી આવ્યો હતો. ત્યારથી કાશીએ જ એને ઉછેરીને મોટો કર્યો છે. સારું થયું વેલજીભાઈ, તમે આવી ગયા, નહીં તો હું જ તમારી પાસે આવવાનો હતો. કેમ, કોઈ મુસીબત? હા વેલજીભાઈ, પૃથ્વીસિંહનું સુરત દિવસે ને દિવસે ફાટતો જાય છે. એને મારા આખા કામ વચ્ચે મારું નાક કાપ્યું. એની માં સૂરજના બળતા હૈયામાં ઘી રેડીને વેરની આગ વધારી રહી છે. હવે તો આ સૂરજને ઉગતા જ ડામવો પડશે, નહીં તો આપણે ચારે બાજુથી ઉપાધિમાં આવી પડીશું. માનસંગ, એકલા સૂરજને ડામવાથી કઈ નહીં વળે. હવે આનાથી વધુ ખરાબ સમાચાર મારી પાસેથી સાંભળ. યાદ કર, આજથી વર્ષો પહેલા નવરાત્રીના દિવસોમાં પૃથ્વીસિંહના નાનકાન તે પાણીમાં ફેંકી દીધો હતો. હા, પણ એ મરી નથી ગયો, બચી ગયો છે. નહીં, એ બચે જ કેવી રીતે? પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈને એ બચી જ કેવી રીતે શકે? યાદ કર માનસિંહ, નવરાત્રીના એ દિવસોમાં મેં તને મારા ગળાનો હાર આપ્યો હતો. હાર? એ છોકરાને પાણીમાં ફેંકવા જતા મારા ગળામાંથી એ હાર તો એને પાણીમાં ફેંકતી વખતે એ છોકરાના હાથમાં ખેંચાઈને તૂટી ગયો હતો. હા માનસિંહ, પણ એ જ લોકેટ વાળો હાર મેં મારી સગી આંખે એના ગળામાં જોયો છે. નદી કાંઠેથી મળી આવ્યો તો એ વાતની મેં પૂરેપૂરી તપાસ કરી છે. હું એને મળીને આવ્યો છું માનસિંહ, મળીને આવ્યો છું. અને એ જ ગઈકાલના પૃથ્વીસિંહનો નાનકો એટલે આજનો કરણ, કે જે મારી સામે દુશ્મન બનીને ઉભો થઈ ગયો છે. તો આપણે બેઉ બાજુથી સાવધ રહેવું પડશે. સાવધ રહેવામાં સમય બગાડશું તો ક્યાંક આપણને જ ઉપર પહોંચી જવાનો સમય આવી પહોંચશે માનસંગ. પેલા નાનકાને તો પછી નામી ભેગો કરશું, પણ અત્યારે પેલા સૂરજને મસાણ ભેગો કરી દઈએ. ચાલ. એલા એ સૂરજ, કેમ કઈ જુવાન લોહી બહુ છાળા મારે છે કે ગામ આખાને માથે લેવા બેઠો તું? ગામને માથે લેનાર તો તમે. હું ગામ વતી તમારી પાસે હિસાબ માંગુ છું કે તમે લોકોએ આજ સુધી આ ગામ પાસે જેટલી ઉધારી કરી છે એ ચૂકવી દો, નકર વ્યાજ સાથે વસૂલ કરતા મને આવડી ગયું છે. હો જો સૂરજ, તે બહુ બોલી લીધું. હવે તું મને સાંભળ. હું હથિયારનો ઉપયોગ નહીં કરું. હું માત્ર બોલીશ, પણ મારા બોલવાથી પણ તારા પગ નીચેની ધરતી સરકવા લાગશે. તને યાદ છે, તારે એક ભાઈ હતો નાનો, જે પાણીમાં તણાઈ ગયો વર્ષો પહેલા. નવરાત્રીના સપરના દિવસો હતા. તણાઈ નતો ગયો, તમે જ મારા ભાઈને પાણીમાં ફેંકી દીધો હતો. એ તારો નાનકો હજી જીવે છે? એ ક્યાં છે, શું કરે છે, એની મને એકલાને જ ખબર છે. હા, એટલે હવે તે જો જરાક પણ હોશિયારી કરીને તો
તારો એ નાનકો છે ને નાનપણમાં બહુ જિદ્દી હતો. આ હજી એવો જ છે. બોલ. પાછો એ બહુ નાદાન હતો, ખબર છે? હજી એવો જ છે. તને ખબર તારો નાનકો તારા બાપ જેવો જ ગુસ્સા વાળો હતો. હજી એવો જ છે. બોલ. હવે હું છે કે એને જો તારા બાપની જેમ કાંક નાનું મોટું વાગી ગયું ને તો એ તારા બાપની જેમ જ ઉપર. કારણ શું છે કે વેલજી જેની સામે આંગળી ચીંધે ને એ માણસનું કલ્યાણ થઈ જાય. વેલજી જેની સામે આંગળી ચીંધે ને એનું તો કલ્યાણ થઈ જાય. કલ્યાણ થઈ જાય. માં, તું મને રજા આપ તો નાનકાને મારી જાતે જઈને ગોતી લાવું. દીકરા, શહેરની ભીડના અંધારામાં તું કેવી રીતે ખોળી શકીશ? માં, આ શહેરની ભીડના અંધારામાં નાનકાના મોઢા પર મારા બાપુની મર્દાનગીનું તેજ, મારી માનું હેત અને એના ભાઈની મસ્તીનું અજવાળું ઝગમગતું હશે. માં, એના અજવાળામાં હું એને ગોતી લાવીશ. માં, અરે ઉપર વાળો આપણી હારે છે. માં, અરે આખરે લોહીની સગાઈ એકબીજાને ખેંચી લાવશે. માં, તું રોતી નહીં. મારાથી તારા આંસુ ધોવાતા નથી. માં, તું રો. માં, મારું હૈયું ના રહે જો હાથ એવા વેલા વળજો તમે વાલમાં એ મનવાગ્યા. સૂરજ, આમ મને પૂછ્યા વગર એકલો એકલો ક્યાં ચાલ્યો? મારા નાના ભાઈને શોધવા હું શહેરમાં જાઉં છું. તું શહેરમાં જાય છે? હા પદ્મા, મારો નાનો ભાઈ જીવે છે એવી મને ભાળ મળી છે. સૂરજ, તું મને સાથે લઈ જા. આપણે બંને સાથે મળીને ગોતીશું. તું ગાંડી થઈ ગઈ છે કે શું? શહેરમાં જઈને હું મારા ભાઈને ગોતીશ કે તને સાચવીશ? પણ તું ચિંતા ના કર, હું જલ્દી પાછો આવી જઈશ. ના સૂરજ, હવે મારાથી તારો વિયોગ સહન નહીં થાય. તને મારાથી દૂર જવા દેવા મન માનતો નથી. મન માને કે ના માને, કાળજે પથ્થર રાખીને મને મોકલવો પડશે. પદ્મા, તું પાછી વળી જા અને મને જવા દે. मत जाजो, मत
ચાલો અમદાવાદ હાઈવે આવી ગયો. અમદાવાદ વાળા બધા ઉતરો. ઉતરો ભાઈ, ચાલો હાઈવે થી રિક્ષા કરો ને તમે. તે લોકો પાછા આવવાનું ભાડું માંગે. અરે ભાઈ જવાનું ભાડું તો દે, પાછા આવવાનું ભાડું એ મારે દેવાનું ભાઈ. એ બધી જવાબદારી પેસેન્જર જે બેસો એ લેવાની. પદ્મા, તું પણ અહીંયા કેવી રીતે આવી? ચોરીથી તારાથી છુપાઈ બસ ને છેલ્લા ખૂણામાં બેઠી હતી. જો તો મને જોઈ જાત તો મને સાથે નહીં લઈ આવત, અને હું એક પળ પણ તારા વગર જીવી ન શકત. પદ્મા, આ અજાણ્યા શહેરમાં હું નાનકારી ગોતું કે તને સંભાળો, મારે શું કરવું? સૂરજ, આપણે બંને મળીને નાનકાની ગોતીશું અને સુખી દુખી સાથે રહીશું. ભલે પદ્મા, હાલ જેવું ધણીએ ધાર્યું હશે એવું થશે. હાલ. જોજો સૂરજ, આ તો આપણા વાળા લાગે છે. હા, તમારા વાળો જ છું. શહેરમાં નવા આવ્યા લાગો છો. આમાં શું તકલીફ છે? અરે ભાઈ, ક્યારનો મંડ્યો છું, ચાલુ થતી જ નથી. હું તમને મદદ કરી શકું છું? તમને આવડે છે તો આવો ને ભાઈ, જોઈ દો ને. પોટલું. જો હવે કે છે તો એમ એ આ તો બહુ સારું થઈ ગયું બાપુ, ચાલુ થઈ ગઈ. હાલો ક્યાં જવું છે તમારે? અમારે ક્યાં જાઉં? આ શહેરમાં અમારું કોઈ નથી. અમારા નાના ભાઈને ગોતવા આવ્યા છીએ, પણ અમારું કોઈ ઠેકાણું નથી. અરે ભાઈ, આપણા વાળો કહો છો ને, કહો છો ઠેકાણું નથી. હું છું ને, આવો મારી ઘરે રહેજો. અરે બાપુ, પરોણા તો પરમેશ્વર કહેવાય, પરમેશ્વર. આવો મારી હારે, હાલો. હાલ. સાલા નાલાયકો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો, ડૂબી. અરે હું તમને લોકોને આટલા પગાર આપું છું, ખાવા પીવાનું આપું છું, એ બધું પાણીમાં ગયું. અને તમને લોકોને ઉઠા ભણાવીને ઓલી પાયલ ઘર છોડીને ભાગી ગઈ. હવે હું લોકોને શું મોઢું બતાવીશ, શું જવાબ આપીશ? અરે જયારે ગુજરાતનો નાથ બનવાનું મારે માટે હાથ વેતમાં હતું, ત્યારે સામા પક્ષવાળાને તો મારી ખીચડી બનાવવાની તક મળી ગઈ ને. હવે એ લોકો તો ઉછળીને કહેશે કે વેલજી, મુખ્યમંત્રી બનતા પહેલા તારું પોતાનું ઘર સંભાળ. પણ નહીં, જાઓ તમે લોકો, અત્યારે ને અત્યારે જાઓ, ગમે ત્યાંથી ઓલી પાયલને શોધી કાઢો. અને જો નથી શોધી તો યાદ રાખજો કે હું તમને લોકોને તમારી માની માં યાદ કરાવી દઈશ. બાબુ બિલ્લી, તને તો ખબર છે ને કે તારા અને ફાંસીના ગાળિયા વચ્ચે ફક્ત આ વેલજી ઉભેલો છે. અને જો આ વેલજી ખસી ગયો ને તો તું લટકી જઈશ, લટકી. અને તમે બીજી કશી ચિંતા કરશો નહીં. અહીં આવવાની કોઈ હિંમત નહીં કરે. અને કદાચ કોઈ આવશે તો આ ધના ભરવાડનો એક લાકડીયો તાર થયો નથી કે બધાના વાહા ભાંગ્યા નથી. અરે એટલે જ મેં પાયલને કહ્યું કે ચાલ ધનાભાઈને ત્યાં, બીજી કશી ચિંતા રહેશે નહીં. અને તને ગોકુળ ફળિયાના દેશી લગ્ન જોવાની બહુ મજા આવી જશે. અરે બૂન, અમારા વાસના લગ્ન એટલે? અરે હું મારા મોઢે શું વખાણ કરું, એ તો તમે જોશો એટલે ખબર પડશે. એ વાલીડાઓ, આવો, આવો. આવો, તમારી ઓળખાણ કરાવું. કરણ, આ બેઉ માણસો તમારી જેમ વખતના મારે અહીં આવ્યા છે. નમસ્તે. અને બૂન, આ કરણ મારો ખાસ ભેરું, અને આ એની થનાર પરણેતર પાયલ ઘરેથી ભાગીને આવ્યા છે. વખતના મારે આ ભેળા થયેલા. તમે બધી ચિંતા મૂકી દો અને મોજ માણો, મોજ. ધનાભાઈ, મને તો મારું સંગાત મળી ગયો. કા પાયલબેન, આપણે બંને કન્યા પક્ષે. અચ્છા, તો એમ વાત છે. હાલો ભાઈ કરણ, આપણે પણ એમને બતાવી દઈએ એક
કન્યા પક્ષે તો આપણે વર પક્ષે. ગોકુળ ફળિયાના લગ્નમાં પાયલબેન આવશે એ માહિતી 100% સાચી છે. તો ત્યાંથી જ એમને ઘરે લાવવાનો કોઈ માર્ગ ખોલવો પડશે. અરે મારે ખોલવાની હું જરૂર છે? હાલો બંદૂકો લઈને ઉપડી જઈએ અહીંયા અને પાયલબેન ને ઉપાડી લાવીએ. અરે નારાયણ ફોજદારના હાથમાં એક વખત બંદૂક હોય ને પછી કોને તાકાત છે કે હામે થાય? હવે રહેવા દે નારણ. હવે બધાય જાણે છે કે તું ફોજદાર નથી રહ્યો. બંદૂક લઈને ભડાકા કરવા જઈશ ને તો તારી બેકી બંધ થઈ જશે. મને તો અનુભવ થઈ ગયો છે. બેહી ગયા ને બધા પાણીમાં. તમે બધા એક કામ કરો, અહીં બેહી રહ્યો અને તાબોટા ફોડ્યા કરો. રેશમનો ચણિયો એનો ટીકી ભરેલો, રેશમનો ચણિયો એનો ટીકી ભરેલો, મોતી ભરેલી એની નાડી કે ડિસ્કો ડિસ્કો, મોતી ભરેલી એની નાડી કે ડિસ્કો ડિસ્કો. ચણિયો પહેરીને વેવાણ કાકરિયા ગઈ હતી, ચણિયો પહેરીને વેવાણ કાકરિયા ગઈ હતી, અંજરાએ ખેંચી એની નાડી કે ડિસ્કો ડિસ્કો, અંજરાએ ખેંચી એની નાડી કે ડિસ્કો ડિસ્કો. ચણિયો પહેરીને વેવાણ ફિલ્મમાં ગઈ હતી, ચણિયો પહેરીને વેવાણ ફિલ્મમાં ગઈ
ખેંચી એની નાડી કે ડિસ્કો ડિસ્કો ખેંચી એની નાડી કે ડિસ્કો ડિસ્કો કે ડિસ્કો ડિસ્કો કે ડિસ્કો ડિસ્કો કે ડિસ્કો ડિસ્કો Disco baby disco. Disco baby disco. We want to disco baby disco. We want to બાણો છે ભાડી જાનૈયા ટના ટન છે બાણો છે ભાડી જાનૈયા ટના ટન છે વરલાડો છે મોઢો બહુરાણી ટના ટન છે વરલાડો છે મોઢો બહુરાણી ટના ટન છે અરે સૈયરો છે મોઘી હા સૈયરો છે મોઘી વેવાણો ખાલી ખમ છે સૈયરો છે મોઘી વેવાણો ખાલી ખમ છે સાળીઓ છે ચોપલે